દિલ્હીમાં પ્રેમ ટ્રાયેંગલમાં 20 વર્ષના છોકરાની આકસ્મિક રીતે હત્યાનો મામલો સામે આવ્યો છે. 18 વર્ષના આરોપીએ તેના 50 વખત છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના દિલ્હીના ભાગરથી વિહારમાં બની હતી. મૃતકની ઓળખ 20 વર્ષીય માહિર ઉર્ફે ઇમરાન તરીકે થઈ હતી. આરોપીનું નામ અરમાન ખાન છે. અરમાન ખાનને અરમાન એક છોકરીનો પ્રેમ હતો ત્યારે પહાડ જંગલમાં ઇલેક્ટ્રોનિક પ્રિન્ટની દુકાનમાં કામ કરે છે. તેમની ઉપર 21 વર્ષની છે અને યુવતી અને ઇમરાન વચ્ચેની મિત્રતા અરમાનમાં સમસ્યા બની હતી. જે યુવતી સાથે સંબંધ હતો તે છોકરી ઇમરાન સાથે વિડીયો કોલ વાત કરતા હતો અને અરમાન ખાન ગુસ્સે થઈ ગયો. અરમાન ખાન ઇમરાનનો સામનો કર્યો અને તેમના સંબંધને દખલ કરવાનો આરોપ લગાવ્યો. આરોપી યુવતીએ ફોન આંચકી લીધો અને તેમને ઇમરાન ખાન સંપર્ક ન કરવાનું કહ્યું હતું. એનડીટીવીના અહેવાલ મુજબ અરમાનમાં મહિલાને ફોન કરવાનું મોટું બહાનું છે અને યોજના ભાગીરથી બિહારના આવનાર છેતર ગેંગ 21 વર્ષના ફેક્શન 19 વર્ષની સમીર ઇમરાન ખાન લવ ટ્રેડિંગ અને મર્ડર. દિલ્હીના આઈટીસી 3 આરોપી ધરપકડ કરી છે. પોલીસ ઇમરજન્સી કોલ આવ્યો હતો. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઇમરાનનો નજીકબૂદક સંસ્થાનો અનેક અધિકારીએ જણાવ્યું કે ઘટનાના લોહીથી લથપથ શરીર અને મળતી માહિતી આ સંબંધ દિલ્હી પોલીસ એન્ટ્રી ઓટોરિક્ષા સિવાય 3 આરોપી શોધીને ધરપકડ કરી છે. આરોપીનું અરમાન જનરલ સ્ટોર માલિક. પોલીસનો દાવો છે કે ભંગાર વેપારી અને ફ્લેટ એસ્ટેટ